નમસ્તે ભાઈઓ અને બહેનો, આશીર્વાદ એગ્રોસરામાં તમારું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં હું તમને બતાવવા જઈ રહી છું એક એવી પદ્ધતિ જે છે સરળ, સસ્તી અને ખૂબ જ અસરકારક। કેવી રીતે ઘર અને ખેતરનો કચરો સોનામાં રૂપાંતરિત કરી શકાય। હા, તમે બરાબર સાંભળ્યું। ઓર્ગેનિક ખાતર એટલે ખેતીનું સાચું સોનું। જે કચરો તમે ફેંકી દો છો એ જ કચરો તમારી જમીનને ફરી જીવંત બનાવી શકે છે। આજે આપણે શીખીશું તે રીતે સરળ પગલામાં ઓર્ગેનિક ખાતર બનાવવું। તો ચલો શરૂ કરીએ, પણ શરૂ કરતા પહેલા સબસ્ક્રાઇબ બટન જરૂર દબાવો। ભાઈ, આપણે ક્યાં સુધી બજારમાંથી મોંઘું રાસાયણિક ખાતર લાવવાનું ચાલુ રાખીશું? ચાલો હવે સમજીએ ઓર્ગેનિક કમ્પોસ્ટ બનાવવાના સાચા અને પ્રેક્ટિકલ ફાયદા। જમીનની ગુણવત્તામાં સુધારો। કમ્પોસ્ટ નાખવાથી જમીન નરમ અને ભૂસકણિયું બને છે, જેના કારણે મૂળોને સરળતાથી ફેલાવાની જગ્યા મળે છે। જમીનમાં હવાની આવનજાવન સુધરે છે, એટલે કે ઓક્સિજન વધારે મળે છે, જે મૂળ માટે ખૂબ જરૂરી છે। સાથે સાથે સારા જીવાણુ અને કીડો વધે છે, જે જમીનને જીવંત અને ઉર્વર બનાવે છે। આર્થિક બચત। કમ્પોસ્ટ બનાવવા માટે કોઈ ખાસ ખર્ચ નથી। તમે તમારા ખેતર અને ઘરના કચરાનો જ ઉપયોગ કરો છો, એટલે બજારમાંથી ખાતર ખરીદવાનો ખર્ચ લગભગ પૂરો બચે છે અને પરિણામે ઉપજમાં 30થી 40% સુધી વધારો જોવા મળે છે। પર્યાવરણ માટે લાભ। કચરો સડવા માટે ખુલ્લો ન નાખતા કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન જેવા વાયુઓ ઓછા બને છે। જમીન પાણી વધારે સમય સુધી પકડી રાખે છે, એટલે સિંચાઈમાં પણ બચત થાય છે અને સૌથી મહત્વની વાત, માટીનો ધોવાણ અને ક્ષય પણ ઓછો થાય છે। તો ભાઈ, આ તો સંપૂર્ણ ફાયદાનો સોદો છે। હવે વાત કરીએ ખાતર બનાવવા માટે શું શું જોઈએ। સૂકો કચરો, સૂકા પાંદડા, તણખલું અથવા સૂકું ઘાસ, કાગળ કે કાર્ડબોર્ડના ટુકડા, લાકડાનું ભૂક્કું હોય તો એ પણ ચાલે। આ બધું સૂકું સામાન કમ્પોસ્ટને બેલેન્સમાં રાખે છે। ભેજવાળો કચરો, રસોઈનો કચરો, શાકભાજી અને ફળના છાલ, તાજું લીલું ઘાસ, પશુઓનો મળ કે ગોબર। ખાસ કરીને ગાયનો ગોબર હોય તો કમ્પોસ્ટ ઝડપથી તૈયાર થાય છે। અન્ય વસ્તુઓ, એક મોટો ડબ્બો કે ખાડો, થોડું પાણી અને હલાવવા માટે લાકડી। આવે સૌથી મહત્વની વાત યાદ રાખજો, 3 ભાગ સૂકો કચરો અને 1 ભાગ ભેજવાળો કચરો। આ પ્રમાણ રાખશો તો કમ્પોસ્ટ સરસ બનશે। હવે શરૂ કરીએ કમ્પોસ્ટ બનાવવાની સાચી પ્રક્રિયા। સૌથી પહેલા તૈયારી। મેં અહીં કમ્પોસ્ટ માટે ખાડો તૈયાર કર્યો છે। અંદાજે 3 ફૂટ લંબાઈ, 3 ફૂટ પહોળાઈ અને 3 ફૂટ ઊંડાઈ। જો ખાડો બનાવવો મુશ્કેલ લાગે તો તમે પ્લાસ્ટિકનો ડ્રમ, લાકડાનો બોક્સ કે પછી સીધું ખેતરમાં ઢગલો બનાવીને પણ કરી શકો છો। હવે સૌથી પહેલું પગલું, તળિયે 3થી 4 ઇંચ જેટલો સૂકો કચરો પાથરો, જેમ કે સૂકા પાંદડા કે તણખલું। આ નીચેનું સ્તર હવામાં ફરવા માટે મદદ કરે છે અને કમ્પોસ્ટ સારો બને છે। હવે આવે છે સૌથી મહત્વનું કામ, લેયર બનાવવાની પ્રક્રિયા। આપણે એક પછી એક સ્તર બનાવીશું। પ્રથમ સ્તર, 4 ઇંચ જેટલો સૂકો કચરો, સૂકા પાંદડા, તણખલું અથવા ઘાસ। બીજો સ્તર, 2 ઇંચ જેટલો ભેજવાળો કચરો, રસોઈનો કચરો, લીલું ઘાસ અને સૌથી મહત્વનું ગોબર। ત્રીજો સ્તર, પાતળી માટીની પરત। આમાં સારા જીવાણુ હોય છે જે સડવાની પ્રક્રિયા ઝડપે કરે છે। આ ત્રણેય સ્તર ફરી બનાવતા જાઓ, જ્યાં સુધી બધો કચરો પૂરો ના થાય। ધ્યાન રાખવાની વાતો, દરેક સ્તર પછી થોડું પાણી છાંટો, બસ ભેજ રહે એટલું, વધારે પાણી નહીં, અને ગોબર નાખશો તો કમ્પોસ્ટ ઝડપથી તૈયાર થશે। હવે આવે છે સૌથી મહત્વનો ભાગ, સંભાળ અને દેખરેખ। દર 3થી 4 દિવસે લાકડીથી આ મિશ્રણ હલાવો, જેથી અંદર હવા જાય અને સડવાની પ્રક્રિયા સારી થાય। ભેજ પણ ચેક કરતા રહો, હાથમાં લઈને દબાવો, ભેજ લાગે પણ પાણી ટપકે નહીં। થોડા દિવસ પછી અંદર ગરમી વધશે, આ સારો સંકેત છે, એટલે અંદર જીવાણુ કામ કરી રહ્યા છે। શું ન નાખવું? માંસ કે માછલી, દુર્ગંધ આવશે, તેલવાળો કચરો, સડવામાં મુશ્કેલી, દૂધ કે દહીં, જીવાતો આવી શકે। ખેડૂત મિત્રો,
એક નાની વિનંતી, જો તમને આ માહિતી પસંદ આવી રહી હોય તો વિડીયોને એક લાઇક કરીને થોડો હાઇપ જરૂર કરજો અને તમારા ગામના વોટ્સએપ ગ્રુપમાં પણ જરૂર શેર કરજો, જેથી વધુને વધુ ખેડૂત ભાઈઓ સુધી આ ઉપયોગી માહિતી પહોંચી શકે. સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી ભવિષ્યમાં આવનારા નવા વિડીયો સૌથી પહેલાં તમને મળી શકે. તો ચાલો હવે આગળ વધીએ વિડીયોના આગળના મહત્વના ભાગ તરફ. હવે જોઈએ અંદર શું ચાલી રહ્યું છે. પહેલો અને બીજો અઠવાડિયો. આ સમયથી અંદર નાના જીવાણુ કામ શરૂ કરે છે. કચરો ધીમે ધીમે સડવા લાગે છે. તમને દેખાશે કે કચરો બેસી જાય છે. અંદર ગરમી પણ વધવા લાગે છે અને થોડી ગંધ પણ આવી શકે. આ સામાન્ય છે. જુઓ ભાઈ, માત્ર એક અઠવાડિયામાં કચરો અડધો થઈ ગયો, કારણ કે અંદર જીવાણુ તેને તોડી રહ્યા છે. ત્રીજો અને ચોથો અઠવાડિયો. હવે સૌથી ગરમ તબક્કો આવે છે. તાપમાન લગભગ 50થી 60 ડિગ્રી સુધી જઈ શકે. આ સમયે ખાસ ધ્યાન રાખવું. દર 3-4 દિવસે મિશ્રણ હલાવો, જેથી અંદર હવા જાય, અને જરૂર પડે તો થોડું પાણી કે ગોબર ઉમેરો. 5મોથી 8મો અઠવાડિયો. હવે ધીમે ધીમે ગરમી ઓછી થવા લાગે છે. આ સારો સંકેત છે. કચરો હવે નાની નાની કણમાં બદલાય છે. ગંધ પણ ઘટી જાય છે અને રંગ ગાઢો કાળો બનવા લાગે છે. 8થી 12 અઠવાડિયા પછી કમ્પોસ્ટ સંપૂર્ણ તૈયાર. અરે વાહ, જુઓ તો આ પરિણામ. જે કચરો હતો તે હવે કાળી ભૂક્કા જેવી માટીમાં બદલાઈ ગયો છે. હાથમાં લો તો મીઠી સુગંધ આવે, જમીન જેવી. હવે આ ખાતર તૈયાર છે. પાકમાં નાખશો તો વૃદ્ધિ સારી મળશે અને ઉપજ પણ વધશે. હવે પ્રશ્ન આવે છે, કમ્પોસ્ટ તૈયાર થયું કે નહીં એ કેવી રીતે ઓળખવું? ટેસ્ટ નંબર 1, રંગ. જો રંગ ગાઢો કાળો અથવા ડાર્ક બ્રાઉન હોય તો કમ્પોસ્ટ તૈયાર છે. પરંતુ જો રંગ હળવો બદામી લાગે તો હજુ થોડો સમય આપવો પડશે. ટેસ્ટ નંબર 2, ગંધ. જો માટી જેવી તાજી સુગંધ આવે તો કમ્પોસ્ટ તૈયાર છે, અને જો ખટ્ટી કે દુર્ગંધ આવે તો હજી સડવાની પ્રક્રિયા પૂરી નથી થઈ. ટેસ્ટ નંબર 3, સ્પર્શ. હાથમાં લઈને દબાવો. જો કમ્પોસ્ટ ભૂક્કા જેવું અને નરમ લાગે તો તે તૈયાર છે, પરંતુ જો તે ચીકણું કે બહુ ભેજવાળું લાગે તો હજી સમય જોઈએ. ટેસ્ટ નંબર 4, છણ પરીક્ષણ. તૈયાર કમ્પોસ્ટને છણનીમાંથી પસાર કરો. જો બારીક રીતે છણી જાય અને મોટા ટુકડા ન રહે તો તે વાપરવા માટે સંપૂર્ણ તૈયાર છે. હવે વાત કરીએ ખાતર એકત્ર કરવાની. તૈયાર કમ્પોસ્ટ અલગથી ભેગું કરો. તેને સૂકી જગ્યાએ રાખો અને બીજ વાવતી વખતે તેનો ઉપયોગ કરો. હવે થોડા ખાસ ટિપ્સ જાણીએ જે તમારી કમ્પોસ્ટ પ્રક્રિયાને વધુ સારી બનાવશે. નંબર 1, ઝડપથી કમ્પોસ્ટ બનાવવા માટે. દ્રાવણ ઉમેરશો તો પ્રક્રિયા ઝડપથી ચાલે છે. દર 2 દિવસે મિશ્રણ હલાવશો તો વધુ ઝડપ મળશે. ગોબર ઉમેરશો તો સારા જીવાણુ ઝડપથી વધશે. નંબર 2, ઠંડીમાં શું કરવું? થોડી વધુ ભેજ રાખવી. ઢગલો ઢાંકીને રાખો જેથી ગરમી બહાર ન જાય. સમય થોડો વધુ લાગી શકે, ધીરજ રાખવી. નંબર 3, જો કમ્પોસ્ટ બહુ ભેજવાળું થઈ જાય, વધારે સૂકો કચરો ઉમેરો. મિશ્રણ સારી રીતે હલાવો. થોડો સમય ખુલ્લું રાખો જેથી ભેજ ઓછી થાય. નંબર 4, જો દુર્ગંધ આવે, એનો અર્થ ભેજ વધારે છે. સૂકો કચરો ઉમેરો. ઢગલો ઢાંકીને રાખો. નંબર 5, સારી સુગંધ આવે તો આ સારો સંકેત છે. પ્રક્રિયા બરાબર ચાલી રહી છે. ફક્ત નિયમિત હલાવતા રહો. નંબર 6, જો કીડા કે જીવાતો દેખાય, ક્યારેય રાસાયણિક દવા ન નાખશો. મિશ્રણને સારી રીતે હલાવો. થોડું સૂકો કચરો ઉમેરો. બધું બેલેન્સ થઈ જશે. આ નાના નાના ટિપ્સ ધ્યાનમાં રાખશો તો તમારું કમ્પોસ્ટ હંમેશા સફળ બનશે. હવે સૌથી મહત્વનો પ્રશ્ન, આ તૈયાર કમ્પોસ્ટ ખેતરમાં કેવી રીતે વાપરવું? કેટલું કમ્પોસ્ટ નાખવું? 1 હેક્ટર જમીન માટે અંદાજે 5 ટન કમ્પોસ્ટ પૂરતું હોય છે. નાની જગ્યામાં પ્રતિ ચોરસ ફૂટ લગભગ 2 થી 3 કિલો નાખી શકો, અને વર્ષમાં 2 વાર આપશો તો વધુ સારું પરિણામ મળશે. ક્યારે નાખવું? ઉનાળાની પાક માટે વાવડી પહેલાં લગભગ 2 મહિના પહેલાં નાખો. વરસાદી પાક માટે 1 મહિના પહેલાં નાખવું સારું રહે છે, અને જરૂર લાગે તો ઊભા પાકમાં પણ થોડું ઉમેરાવી શકો.
કેવી રીતે નાખવું? જમીનમાં 15થી 20 સેન્ટીમીટર ઊંડાઈ સુધી મિશ્રણ કરો. હળ ચલાવતા પહેલાં અથવા સાથે નાખશો તો વધારે સારું મિશ્રણ થશે. બીજ વાવતા પહેલાં જમીન સાથે સારી રીતે ભેળવી દો. જુઓ ભાઈ, ઓર્ગેનિક ખાતર સાથે ઉગેલો પાક વધુ મજબૂત બને છે, તેનો સ્વાદ સારો હોય છે અને છોડ પણ વધુ તંદુરસ્ત રહે છે. 1 વર્ષમાં તમને શું ફેરફાર દેખાશે? જમીન વધુ નરમ અને જીવંત બનશે, જમીનમાં કીડા અને સારા જીવાણુ વધશે, પાણી વધુ સમય સુધી જમીનમાં રહેશે અને ઉપજમાં 30થી 50% સુધી વધારો જોવા મળશે. હવે વાત કરીએ કમ્પોસ્ટ બનાવતી વખતે આવતી સામાન્ય સમસ્યાઓની. સમસ્યા: કમ્પોસ્ટ તૈયાર થવામાં ખૂબ સમય લાગે છે. ઉકેલ: દર 2 દિવસે મિશ્રણ હલાવો, EM દ્રાવણ ઉમેરો, ઢગલો ગરમ જગ્યાએ રાખો. આ રીતે લગભગ 8 અઠવાડિયામાં સારું પરિણામ મળશે. સમસ્યા: ખૂબ દુર્ગંધ આવે છે. ઉકેલ: વધારે હવા જવા દો, સૂકો કચરો ઉમેરો, મિશ્રણને સારી રીતે હલાવો અને ઉપરથી ઢાંકી રાખો. સમસ્યા: કમ્પોસ્ટ બહુ ભેજવાળું થઈ ગયું છે. ઉકેલ: વધારે સૂકો કચરો ઉમેરો, પાણી ઓછું કરો, હવા સારી રીતે જવા દો, જરૂર હોય તો ઉપર સૂકી માટી નાખો. સમસ્યા: કીડા અથવા જીવાતો દેખાય છે. ઉકેલ: માંસ કે માછલી જેવા કચરા ન ઉમેરો, ઢગલો સારી રીતે ઢાંકીને રાખો, થોડું લાલ મરચું પાવડર છાંટી શકો અને આસપાસ સફાઈ રાખો. સમસ્યા: 3 મહિના પછી પણ કમ્પોસ્ટ તૈયાર નથી. ઉકેલ: તાપમાન ચેક કરો, અંદર ગરમી હોવી જોઈએ, થોડું વધુ ગોબર ઉમેરો, મિશ્રણ વધારે વાર હલાવો અને જો વાતાવરણ ખૂબ ઠંડુ હોય તો ગરમ જગ્યાએ મૂકો. તો ભાઈઓ અને બહેનો, આજે આપણે શીખ્યું કે જે કચરો આપણે બેકાર માનતા હતા એ જ કચરો જમીન માટે સોનાથી ઓછો નથી. જો આપણે ધીમે ધીમે રાસાયણિક ખાતર પરનો આધાર ઓછો કરીએ અને પોતાના ખેતરની શક્તિ ફરી જીવંત કરીએ તો જમીન પણ ખુશ રહેશે, પાક પણ સારો મળશે અને ખેડૂતનો ખર્ચ પણ ઘટશે. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો એક લાઇક જરૂર કરજો અને બીજા ખેડૂત મિત્રો સુધી આ માહિતી પહોંચે માટે વિડીયો શેર જરૂર કરજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી ખેતીની આવી જ ઉપયોગી માહિતી તમને સમયસર મળતી રહે. હું મળું ફરી એક નવા ઉપયોગી વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન, જય ખેડૂત.